વાત કરીએ વડોદરાની. વડોદરાના અનખોલ ગ્રામ પંચાયતની ઓફિસની 21 સોસાયટીના નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કચરાનું ટ્રેક્ટર કચરો લેવા ન આવતું હોવાથી લોકો રોષે ભરાયા હતા. ત્યારે 21 સોસાયટીના લોકોએ ગ્રામ પંચાયત ઓફિસ બહાર કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો છે. અનખોલ ગ્રામ પંચાયત સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અનખોલ ગ્રામ પંચાયતમાં આવતી સોસાયટીઓ છે જે છેલ્લા કેટલા ટાઈમથી અમે લોકો તકલીફ ભોગવી રહ્યા છે. કચરાનો કોઈ નિકાલ નથી, કોઈ ગાર્બેજ કલેક્શન માટે આવતું નથી. ઘણી બધી રજૂઆતો કર્યા છતાં પણ આજે લોકો પરેશાન છે. ઘરની મહિલાઓ કચરો ક્યાં નાખે, કેવી રીતે નાખે, એના જોડે કોઈ સોલ્યુશન નથી. આજે રોડની આજુબાજુ ગંદકી થઈ રહી છે. ઘણી બધી રજૂઆત કરવા છતાંય આજ સુધીમાં આનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈ નિરાકરણ આવે એવું લાગતું નથી. જેથી કરીને આજે ગામના લોકો અને 21 સોસાયટીના લોકો મજબૂર થઈ રહ્યા છે કે કચરો નાખે ક્યાં. આજે એના માટે બધા પંચાયતમાં ભેગા થયેલા છે, પણ હજી સુધી અમને કોઈ સોલ્યુશન મળ્યું નથી.